ફટાફટ યાદ રહી જાય કદાચ. તો જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ ડોક્ટર નરેશ ભૂટાણી. બેને વાત જ એવી કરી દીધી કે પીએચડી કર્યું છે કરાવે છે એટલે ગભરાઈ ન જતા, એટલે હું એ વાળો ક્લાસ અહીંયા નથી લેવાનો. અને પાછું આમાં આગળ ડોક્ટર બોલે પાછું આવ્યું ડોઝ, એટલે પાછું એ ચિંતા છે કે ડોક્ટર ને ડોઝ બે સાથે સંભળાય તો સામાન્ય રીતે આપણે એવું સમજતા કે ડોઝ એટલે શું. તો આ બહુ જનરલ શબ્દ છે, અત્યારે તો બહુ કેન્સરના માટે ડોઝ એવું વપરાય છે, એ થોડો વધારે પડતો. પણ ડોઝ એટલે કે કોઈ ચોક્કસ માત્રામાં થોડીક જે આપણે દવાઓની જરૂર હોય સવાર બપોર સાંજ, સવાર સાંજ, ખાલી સાંજે એવું ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન આપે એને ડોઝ કહેવાય. પણ સેજે ગભરાતા નહીં, હું કોઈ પ્રિસ્ક્રિપ્શન આપવાનો નથી, આમાંની કોઈ ગોળી ટીકડી તમને નથી આપવા. કારણ કે મારે જે તમને ડોઝ આપવો છે એ બહારની દવાઓથી નહીં, અંદરની દવાઓથી શાંત થવા. તો આ ડોઝ છે શું? હવે આ ડોઝ સમજાવવા માટે હું DOSE એ શું છે તમને સમજાવું. અહીંયા ડી રિપ્રેઝન્ટ કરે છે ડોપામાઇન. આ રસાયણો આપણા શરીરના અંતઃસ્રાવ એટલે કે હોર્મોન છે. તો પહેલું સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ હેપીનેસ માટે જે રસાયણ છે તે છે ડોપામાઇન. O represents oxytocin, S represent serotonin અને E endorphin. હવે આ ઘણા બધા ગભરાઈ ગયા કે સાહેબ આ બધું નવું અઘરું અઘરા શબ્દ આવ્યા, બરોબર, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે કોઈએ બહુ સારી રીતે કીધું છે કે નામ મેં ક્યાં રખાય, એટલે આપણે નામ કદાચ યાદ ના રહે ને તો ચાલશે, પણ એના કામ યાદ રાખવાના છે. કેમ કે તો આપણને ખબર પડશે કે આવું કરશું તો આવું થાય. તો હવે આપણે નામ કદાચ ભૂલાઈ જાય તો ચિંતા કરતા નહીં, કામ હું તમને યાદ કરાવી દઈશ, એ મારી જવાબદારી છે. તો સૌથી પહેલા આપણે જઈએ ડોપામાઇન. ડોપામાઇનનું કામ શું છે? હું તમને એક જોરદાર વ્યક્તિની ક્લિપ દ્વારા સમજાવવા માંગુ છું ડોપામાઇનથી શું થાય. ખુશ હુઆ. આ મજાની વાત એ છે કે મોગેમ્બો ખુશ ક્યારે થાય? તો ભાઈ એને જે કંઈક ટાર્ગેટ અચીવ કરવાનું હોય એ થઈ જાય. તો આ એવો અંતઃસ્રાવ છે, આ એવું કેમિકલ છે, જ્યારે તમે તમારી કોઈ નાની એવી ધારેલી વસ્તુ પણ અચીવ કરી લો ને એટલે તમારા શરીરમાં ઓટોમેટિક સ્ત્રાવ થાય. અને આનું કામ શું છે? તો કે અંતઃસ્રાવ થઈ તો ગયો, એ તમને ફોકસમાં, કઈ વસ્તુ શીખવામાં અને તમારી મેમરી વધારવામાં ઇમ્પોર્ટન્ટ છે. અને સૌથી સારી વસ્તુ એ આપણને મોટિવેશન આપે છે કોઈ કામ. દાખલા તરીકે તમે આજે સેમિનારમાં આવ્યા છો, બરોબર, તો જો તમારું ડોપામાઇન રિલીઝ થયું હશે તો આવતીકાલે અમારા 6 સ્પીકરની કોઈ એક વાત પર તમને એમ થયું હોય તો આ કરવા જેવું છે, એ મેમરીમાં આવશે અને એને તમે અમલમાં મૂકશો. તો એ મોટિવેશન તમને જે અપાવે છે ને એ કેમિકલ છે ડોપામાઇન. બીજું, અત્યારે ડોપામાઇન તો ડિટોક્સના એવા ઘણા બધા સ્પેશિયલ ક્લાસીસ પણ ચાલે, એમાં આપણે ઊંડાણ નથી જતા. પણ ડોપામાઇન તમારી ડિઝાયર વધારે છે. તમને એમ લાગે તમે એક વસ્તુ શીખ્યા અને તમને મજા આવી તો તમને એમ થાય મારે આ વધારે શીખવું છે, તો આ વસ્તુ કરે છે ડોપામાઇન. હવે આપણે આગળ જઈએ ઓક્સિટોસિન. આ ઓક્સિટોસિનને પણ હું તમને બોલિવૂડ દ્વારા સમજાવીશ એટલે તમને ફટાફટ યાદ રહી જાય. કદાચ સીન ઘણા લોકોને ખબર પડી ગઈ હશે, બરોબર, મુન્નાભાઈ MBBS. આ સ્પેશિયલ જે આસન છે એને આપણે શું કહીએ છીએ? જાદુ કી ચપ્પી. આ હોર્મોન એવો છે જ્યારે તમને કોઈ જાદુ કી ચપ્પી આપે, તમારું સ્વજન, ઇવન અજાણ્યો મિત્ર, બરાબર, તો પણ તમારામાં અંતઃસ્રાવ રિલીઝ થાય છે. અને સૌથી સારી આ વસ્તુ, આ ઓક્સિટોસિન છે ને, એનું એક બીજું નામ છે અને એનું નામ છે લવ હોર્મોન્સ પણ કહેવાય છે. કેમ કે આનાથી તમારી નિકટતાઓ વધે છે. આ હોર્મોન જો તમારામાં અંતઃસ્રાવ જો આનું તમને જો સિક્રેશન થાય તો તમે લોકો પર ટ્રસ્ટ કરી શકો છો. કોઈ પણ વ્યક્તિ પર ટ્રસ્ટ ત્યારે જ તમને આવશે જો એની મુલાકાતમાં જો તમારા બોડીમાં ઓક્સિટોસિન રિલીઝ થાય. હવે આ વસ્તુને અત્યારે માર્કેટરો, જે માર્કેટિંગના માણસો હોય, એના ક્લાયન્ટ સાથે બેસીને ગમે તેમ કરીને એકવાર ટ્રસ્ટ બિલ્ડઅપ કરવા માટે આના પાછળ કામ કરે છે, બરાબર. બીજું, બોન્ડિંગ તમને બતાવે, સ્ટ્રેસ બફર છે, બરાબર. તમે ગમે એટલા ટેન્શનમાં હો પણ તમારો મિત્ર આવીને એકવાર હગ કરી લે એટલે તમારો સ્ટ્રેસ ડાઉન.
તો આ સ્ટ્રેસ બફરનું કામ કરે છે. અને સૌથી જે મોલેક્યુલ પ્રખ્યાત છે એનું નામ છે લવ મોલેક્યુલ, સેરેટોનિન. હવે બાકી તો બેના તમે પહેલા તમને કામ કીધા, એ બે ના હોય તો શું થાય એ નથી કીધું, પણ આમાં મારે તમને રિવર્સ કેવું છે. જો આ સેરેટોનિન તમારામાં ના હોય ને તો તમને કયા કયા પ્રોબ્લેમો થઈ શકે એ આ એક બેને એમના એક આખા રીલની અંદર જ બધાને સમજાવી દીધું છે. કદાચ રીલ જોઈને ઘણા યંગસ્ટરને તો યાદ આવી ગયું હશે, પણ તો પણ હું ફરીથી એકવાર વગાડી દઉં છું. मेरे बॉडी में सेंसेशंस होते हैं, प्लस उनको कंट्रोल करते हैं. कैसे सेंसेशंस? सेंसेशन जैसे सरसराहट, सनसनाहट, गुदगुदाहट, डगमगाहट, फड़फड़ाहट, थरथराहट, कपकपाहट, भरभराहट, दबदबाहट, चटपटाहट, फड़फड़ाहट, शगुगाहट, कुलबुलाहट, गुदगुदाई, चिलमिलाई. जैसे सरसराहट, सनसनाहट, गुदगुदाहट, डगमगाहट, फड़फड़ाहट, थरथराहट, कपकपाहट, भरभराहट, दबदबाहट, चटपटाहट, फड़फड़ाहट. આમાં યાદ રહ્યું કે ના રહ્યું, પણ જો સેરેટોનિન તમારામાં નહીં હોય ને તો આટલી વસ્તુ તમને 100% થશે. તો સેરેટોનિનનું કામ શું છે? સેરેટોનિનનું કામ છે એ હું તમને અગેન બતાવું છું. આ પણ એક પ્રખ્યાત મૂવીનો સીન જ છે. भरोसा है तुझ पे, तेरी हिम्मत पे. नीचे અને આ સમયે જે આમિર ખાનને ફીલ થયું હશે કે જીતવાની લાગણી કરતા લોકોનું એક્સેપ્ટન્સ આવ્યું કે હું એ લોકોને લીડ કરી શકું છું. તો આવા સમયે જ્યારે તમે કોઈ એવું ફીલ કરો, તમને રિકોગ્નિશન મળે. હવે આ રિકોગ્નિશન આ લેવલનું હોય તેવું જરૂરી નથી. હવે કદાચ તમે એક નાનું એવું કામ કરી આપો કોઈને અને એમ કે થેન્ક યુ ભાઈ, કે અમે બહુ સરસ કામ કરી આપ્યું, અને એ સમયે તમને જે લાગણી થાય ને એ તમારામાં સેરેટોનિન. હવે આ સેરેટોનિન ના હોય તો શું થાય મેં તમને કહી દીધું છે. એટલે સેરેટોનિનની સૌથી સારી વસ્તુ એ છે કે બાકી બધા હોર્મોન છે ને એ મોટા ભાગે મગજ સાથે જોડાયેલા છે. આ હોર્મોન એવો છે જેનું 90% કામ આપણા પેટમાંથી થાય છે. એટલે એને ગટ બ્રેન એક્સિસ પણ કહી શકાય. એમ કે તમે જો સારું ખાઈ પણ લેશો ને તો પણ તમારા શરીરમાં આ હોર્મોન આવશે. આ હોર્મોન જો સારું હશે તમને ઊંઘ આવશે, ભૂખ લાગશે, અને સૌથી વધારે કે તમને લોનલીનેસ નહીં રાખવા દે. હવે આના હેક શું છે હું તમને પાછળથી કહું, પણ એની પહેલા આપણો છેલ્લો હોર્મોન એન્ડોર્ફિન. એન્ડોર્ફિન કદાચ નવા બાળકોએ આ પિક્ચર નહીં જોયું હોય, પણ જૂના લોકો તરતો તરત યાદ કરી લેશે. अब मालूम हुआ इंसान के जिस्म से खून निकलता है तो कैसा दर्द होता है. मर्द को दर्द नहीं होता. આ યાદ છે બરોબર. અને આમાંના મોટા ભાગના મારા જેટલા લોકો હશે જિંદગીમાં ઘણી વાર ડાયલોગનો ઉપયોગ પણ કર્યો હશે. હું લગ્ન પહેલા કરતો હતો. મારા મિત્રોને ખબર છે, પહેલા હું બોલતો હતો પણ છેલ્લા 20 વર્ષથી બંધ કરી દીધું છે બરોબર. એ કે પ્રેક્ટિસ થઈ જાય પછી હવે. પણ એન્ડોર્ફિન ભગવાને એક બહુ સરસ એવી સાયકલ આપણા બોડીમાં આપી છે કે આપણે ઘણીવાર આ સમાજમાં આપણા મિત્રો હશે કે આપણને થોડું વાગ્યું હોય ને તો આપણે એમાં હું કરતા હોય, પણ બીજા આપણી સાથેના ઘણા મિત્રોને આપણે એવાય જોયા છે કે કદાચ એનો આંગળી કપાઈ જાય ને તો એટલું ટેન્શન ના લેતા હોય, એ સહન કરી શકે. ધ ઓનલી રીઝન ઇઝ આપણે એમ કે બહુ મજબૂત છે. મજબૂત છે એનું એક રીઝન એ છે કે મજબૂતાઈના હિસાબે એની અંદર એન્ડોર્ફિન છે, અને આ એન્ડોર્ફિન એ નેચરલ પેઇન કિલર છે. એટલે એન્ડોર્ફિનથી આપણે ઘણીવાર આપણી સાથે પણ એટલું એક્સિડન્ટ થયું હોય ને એવું છે તો થોડા દિવસ પછી આપણને વિચાર આવે કે આટલું બધું વાગ્યું હતું મને તોય આપણે રડ્યા નહોતા. ધ ઓનલી રીઝન ઇઝ એન્ડોર્ફિન. એનું બીજું એક સારું કામ છે, એ તમને યુફોરિયા ફિલિંગ કરાવે. જ્યારે તમારામાં એન્ડોર્ફિન હોય ત્યારે તમને અરે કાંઈ નહીં બધું થઈ જશે, કોઈ ચિંતા નથી બરોબર. અને માસ્કિંગ ડિસ્કમ્ફર્ટ. તમે ઘણીવાર એટલા બધા ટેન્શનમાં હો પણ જો તમારામાં એન્ડોર્ફિન લેવલ હાઈ હોય બરોબર
તો તમારું ડિસ્કમ્ફર્ટ કોઈને દેખાતું નથી. તો આ ચારે ચાર હોર્મોન નામ યાદ રહે કે ના રહે, ચારે ચાર ક્લિપ તમને યાદ રહી જવી જોઈએ, જેથી કરીને તમને ખબર પડે કે ચારે ચારના કામ શું છે. હવે કામ જો યાદ હોય તો હું તમને કહી દઉં કે કામ નોર્મલ જો એની વેલ્યુ હોય, નોર્મલ સિક્રેશન થાય તો આટલું સારું કામ કરે, પણ ના હોય તો, જો ના હોય ને તો આટલી પ્રોબ્લેમ કરે. આમાં હું ખાલી તમને હાઇલાઇટ જ આપી દઉં, જો ડોપામાઇન ના હોય તો પ્રોકાસ્ટિનેશન, કામ કરવાનું મન જ ના થાય. આપણે એવું જોયું છે ઘણી વાર, સવારથી ઉઠીને બપોર સુધી, બપોરથી સાંજ સુધી આપણે એક પણ કામ કરીએ નહીં, બરાબર. આવા ઘણા બધા છે, લો સેલ્ફ એસ્ટીમ, મૂડ સ્વિંગ્સ. અને મૂડ સ્વિંગ્સ તમને ઘણા બધામાં દેખાશે. ઇન્સોમ્નિયા, ઊંઘ ના આવે. ઘણીવાર જો વધારે પડતું લોઅર લેવલ જાય તો દરેકે દરેક લેવલ તમને ડિપ્રેશન સુધી લઈ શકે છે, બરાબર. સોશિયલ ફોબિયા, બરાબર. તો આ બધા હોર્મોન તમને જો લો લેવલમાં હશે તો આ પ્રોબ્લેમ થશે. હવે આપણે લો લેવલમાં નથી રાખવાના, એના પર ફોકસ કરવા કરતાં આપણે સોલ્યુશન પર ફોકસ કરીએ. તો સોલ્યુશન આ છે. જો તમારે ડોપામાઇન વધારવું છે તો સ્મોલ વિન્સ. આપણે સૌથી મોટો પ્રોબ્લેમ ક્યાં કરીએ છીએ, આપણું ટાર્ગેટ બહુ મોટું હોય અને એ ટાર્ગેટ એચીવ ના થાય ત્યાં સુધી આપણને ચેન પડતું નથી. પણ એ ટાર્ગેટને તમે ટુકડામાં વહેંચી નાખો અને દરેક નાનું કામ જે એ ટાર્ગેટ બાજુ લઈ જાય છે એને ચેક માર્ક્સ કરતા જાઓ. તમારું આત્મવિશ્વાસ ઓટોમેટિક વધશે, કેમ કે તમારામાં શું વધશે, ડોપામાઇન, બરાબર. કમ્પ્લીટિંગ ટાસ્ક, બનાવો લિસ્ટ, જેટલા ટીક માર્ક વધશે એટલું ડોપામાઇન વધશે. લિસનિંગ ટુ મ્યુઝિક, બરાબર. આ બહુ સારું માધ્યમ છે તમારું ડોપામાઇન વધારવા માટેનું, બરાબર. ઓર્ગેનાઇઝિંગ ફોલ્ડર, ઇટિંગ ગુડ ફૂડ. ઓક્સિટોસિન, મેં કીધું કે આ લવ હોર્મોન છે, બરાબર. કોઈને તમે મળો છો, ફ્રેન્ડ સાથે ટાઈમ સ્પેન્ડ કરો છો, હેલ્પિંગ અધર્સ, જ્યારે તમે બીજાને મદદ કરો છો ને તોય તમારું ઓક્સિડેશન લેવલ વધે છે. ગિવિંગ કોમ્પ્લિમેન્ટ્સ, ભાઈ તારા કપડાં બહુ મસ્ત છે, આવું મારે સ્ટેજ પરથી ભાઈ જ બોલવું પડે કમ્પલસરી, બરાબર. તો આ બધા વસ્તુ, બરાબર. તમારો મોબાઈલ બહુ મસ્ત છે, ડાયરી બહુ મસ્ત છે, આ દરેકે દરેક કોમ્પ્લિમેન્ટ તમારી અંદર ઓક્સિટોસિન વધારે છે અને સામેવાળામાં પણ હોર્મોન વધે જ છે, અને જેનાથી ટ્રસ્ટ બિલ્ડ થાય છે અને અલ્ટિમેટલી રિલેશનશિપમાં સુધારો થાય છે. સિરોટોનિન સૌથી અત્યારનું, બધા આપણા મિત્રો એવા જ હોય, મૂડ સ્વિંગ એ લોકોને થતા જ હોય, એટલે આપણે બને તો એક કામ એવું કરવાનું, એની અંદર સિરોટોનિન લેવલ સ્ટેબિલાઇઝ થાય એવું કરાવવાનું. એટલે આટલી સલાહ આપવાની કે ભાઈ તું સવારમાં મેડિટેશન કર, થોડું બ્રીધિંગ કર, સનલાઇટ લે, વોકિંગ ઇન નેચર, અને જે મારું ફેવરિટ છે તે છે પ્રેક્ટિસ ગ્રેટિટ્યુડ, જર્નલિંગ. મારા મિત્રો ખાસ જાણે જ છે, બરાબર. એન્ડોર્ફિન, આપણે એમ કહીએ કે ભાઈ એને આમ થોડું ઘણું વાગે તો એને કંઈ બહુ ફરક ન પડે. ઘણાને આપણે જોઈએ એને ઠંડી ના લાગતી હોય, ઘણાને ગરમી ના લાગતી હોય, કારણ કે એની અંદર એન્ડોર્ફિન વધારવા માટેનું સૌથી સારી વસ્તુ છે સ્ટ્રેચિંગ એન્ડ એક્સરસાઇઝ. પણ હા, તમારો એન્ડોર્ફિન લેવલ અત્યારે હાઈ છે ને છે જ, કેમ, મને સહન કરી રહ્યા છો એટલે નહીં, કારણ કે તમે ઘણી વારથી હસી રહ્યા છો, બરાબર. ડાન્સ કરશો તો પણ આ થશે. ક્રિએટિવ વર્ક, મને ક્રિએટિવ વર્ક બહુ ગમે. હું પેઇન્ટિંગ કરવાનું ચાલુ કરું પણ નીચે લખવું જ પડે કે આ શું છે, બરાબર. એટલે પણ મને તો એમ લાગે મેં કંઈક કર્યું એમ. તો આ દરેકે દરેક રસ્તાઓ છે. હવે હું તમને આટલું બધું યાદ ના રહે ને તો થોડા ઇઝી હેક્સ આપતો જાઉં છું જે હું ફોલો કરું છું. પહેલું છે કમ્પ્લીશન લૂપ્સ. કમ્પ્લીશન લૂપ્સ એટલે શું, તમારી આજુબાજુમાં તમારા ગોલ સુધીના એવા બધા મોટા મોટા કઈ વાતો નહીં, નાનું એવું એટલે શું કે આજે હું અત્યારે ઘરેથી ફટાફટ ભાગતા આવ્યો છું, ત્યાં મારી ડાયરી ડેસ્ક પર જ પડી છે, ડાયરી હું મૂકી દઈશ એટલે મારા મગજમાં થશે ચાલ મેં એક કામ કરી નાખ્યું, બરાબર. ઘરે જઈને મારું બીજું કોઈ ફોલ્ડર ઓર્ગેનાઇઝ કરવાના હશે તો એ કરીશ. તો આવા નાના કામ ખાલી કરો નહીં, યાદ પણ કરો. મેં કેટલા બધા કામ કરી નાખ્યા, મેં આ કર્યું. જ્યારે તમે તમારી જાતને ગણાવી દેશો ને 10 કામ કર્યા, તમારું ડોપામાઇન 100% હાઈ જશે ને જશે. બીજું છે ઓક્સિટોસિન બ્રિજ. ઓક્સિટોસિન બ્રિજ ક્યારે બને કે જ્યારે તમે સામેવાળાને કોમ્પ્લિમેન્ટ આપો અથવા તો કોઈ પણ વ્યક્તિની એવી સારી વાતોનું વિચાર કરો. ઘણીવાર કેવું હોય કે ભાઈ એ વ્યક્તિ મારી સામે નથી પણ એનું કામ મને યાદ આવે ને તોય મારા બોડીમાં ઓક્સિટોસિન રિલીઝ થાય. સૌથી સરળ વિટનેસ ઇફેક્ટ. વિટનેસ ઇફેક્ટ એટલે એવું કે આપણને ગમતું હોય ને એવું કામ કરવાનું, બરાબર. અને ઘણીવાર એવું હોય આપણને ગમતું હોય ને એવું કામ કરવામાં આપણે લોકોનું રેકોગ્નિશન પણ જોતું હોય. દાખલા તરીકે હું અહીંથી નીકળું છું
અને મારે લોકોને બતાવું છું કે હું સ્વચ્છતાનો સારથી છું, પણ કોઈ નથી જોતું ને તોય હું રેપર નહીં ઉઠાવું. જો કોઈ જોતા હશે ને 2 જણા તો રેપર ઉઠાવીને મૂકી દઈશ. એવું નહીં, તમને ગમે છે એવું નાનું એવું પણ તમે કામ કરશો ને, તમારે તમારા વિટનેસ બનવાનું છે. જો તમે જ તમારા વિટનેસ બનશો, નાના નાના કામ કરશો ને, તમારામાં ક્યારે આ હોર્મોન ઘટવાના નથી. હવે સર તમે હોર્મોન તો 4 ભણાવ્યા અને હેક 3 જ આપ્યા. ચોથા એક માટે હું સમજાવવાનો નથી, એક વિડીયો તમારે જોવાનો છે. ચાલુ કરી દઉં? હે ને? ચાલો ડન. ફોલો પણ કરજો વિડીયો. હજી વાર છે. ઘણા મિત્રોએ જોયો હશે કદાચ આ વિડીયો. આ કોકો કોલાનું એક કેમ્પેઇન છે. આવું તમે પણ કરી શકો. તમે પણ હસી શકો એવું કહું છું કે ઓલરેડી એન્ડોર્ફિન હાઈ હશે. કાકાએ છેલ્લે હસો નહીં. બેન ક્યાં ગયા? અમારી બધાને પણ અપાઈ દેવા છે. લાગણીઓ ચેપી હોય છે. બસ તો આ જ રીતના તમારે બધાએ પણ હસવાનું છે. એટલીસ્ટ ફોલો ધ વિડીયો. બસ હેપીનેસ તમારે સ્માઇલ સાથે ચાલુ કરવાની છે. બસ આટલું જ. ઓવર એન્ડ આઉટ નરેશ ટુડે. થેન્ક યુ સો મચ.